આજે હું તમારી સાથે શેર કરીશ સરગવાના લોટિયાની રેસીપી. તો આ લોટિયું ટેસ્ટી હોવાની સાથે સ્વાદમાં એકદમ ચટાકેદાર લાગે છે, જેમાં આપણે ના તો ચણાના લોટને શેકવો પડશે કે ના તો કોઈ પણ જાતની મહેનત કરવી પડશે. એકદમ નવી ટ્રીક સાથે લોટિયું ફક્ત 5 જ મિનિટમાં લટપટ ગ્રેવી સાથે રસાવાળું તૈયાર થશે, જેને રોટલી, ભાત કે ખીચડી સાથે ખાવાની મજા પડી જશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. એકદમ ચટાકેદાર શાક બનાવવા માટે મેં વજનમાં 200 ગ્રામ અને 4 મીડિયમ સાઇઝના સરગવાને આ રીતના મીડિયમ સાઇઝના પીસમાં કટ કરી લીધેલું છે. હવે તેને પ્રેશર કુકરમાં એડ કરી દઈએ. સાથે 1 પિંચ જેટલું મીઠું અને મેં 3/4 કપ એટલે કે અડધી વાટકીથી થોડું વધારે પાણી લીધેલું છે. તેને એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ અને હવે કુકરનું ઢાંકણ બંધ કરીને હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત 1 વિસલ કરી લઈએ. તો કુકરમાં હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત 1 જ વિસલમાં આપણો સરગવો એકદમ સારી રીતે બફાઈ જશે. સરગવાને બાફતી વખતે આપણે વધુ પડતા પાણીનો ઉપયોગ નથી કરવાનો. તો 1 વિસલ પછી આપણું કુકર ઠરી ગયું છે. હવે તેનું ઢાંકણ ખોલી લઈએ. તો સિંગ એકદમ સારી રીતે બફાઈને તેનો કલર પહેલા કરતાં બદલાઈ ગયો છે. હાથેથી જોઈએ તો સિંગ એકદમ સોફ્ટ થઈ ગઈ છે. અને હવે લોટિયા માટે મેં 1/4 કપ અને ફક્ત 4 મોટી ચમચી ચણાનો લોટ લીધેલો છે. 200 ગ્રામ સિંગ સાથે 4 મોટી ચમચી લોટનું માપ એકદમ પરફેક્ટ છે. હવે તેમાં 1 પિંચ જેટલો હળદર પાવડર અને થોડું પાણી એડ કરતા જઈને સ્મૂથ બેટર તૈયાર કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આ રીતનું કોઈ પણ જાતના ગાંઠા વગરનું સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે. આ રીતનું બેટર તૈયાર કરવામાં મારે અડધા કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. તો આ લોટિયાને આપણે નવી ટ્રીક સાથે બનાવશું, જેમાં આપણે ચણાના લોટને શેકવાની જરા પણ જરૂર નથી. રેગ્યુલર ચણાના લોટમાં આપણે થોડું પાણી એડ કરી દઈશું, જેથી લોટના જરા પણ ગાંઠા નહીં પડે અને લોટ અને પાણીવાળું મિક્સર જ્યારે આપણે શાકમાં એડ કરશું ત્યારે તે એકદમ ફટાફટ કૂક થઈ જશે અને લોટનો જરા પણ કાચો સ્વાદ નહીં આવે. અને હવે શાક વઘારવા પેનમાં 3 થી 4 મોટી ચમચી તેલ એડ કરી દઈએ. તો તેલનું માપ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. હવે તેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 3 થી 4 મેથીના દાણા, 1 પિંચ જેટલી હિંગ અને 5 થી 6 લીમડાના પાન એડ કરીને તેને સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 1 મિનિટમાં જ આપણો વઘાર સારી રીતે સતળાઈ ગયો છે. હવે તેમાં 2 નંગ જેટલા લીલા મરચાના ટુકડા, 1 ચમચી જેટલું ખમણેલું આદું અને 5 થી 6 લસણની કળીને મેં ઝીણી સુધારી લીધેલી છે. તેને એડ કરીને સારી રીતે સાતળી લઈએ, જેથી લસણનો કાચો સ્વાદ વયો જાય. તો લગભગ 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આદુ, મરચાં અને લસણ એકદમ સારી રીતે સતળાઈ ગયા છે. તો હવે શાકમાં એડ કરવાની મસાલા પેસ્ટ બનાવવા મિક્સિંગ બાઉલમાં અડધી ચમચી હળદર પાવડર, 1 મોટી ચમચી લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર અને મેં 1 ચમચી કિચન કિંગ મસાલો લીધેલો છે. તો આ રીતના પેકેટમાં આ મસાલો એકદમ સહેલાઈથી મળી જાય છે. તમે તેની જગ્યાએ ગરમ મસાલા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ચમચી ખાંડ એડ કરી દઈએ. હવે તેમાં થોડું પાણી એડ કરીને મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. તો મસાલામાં થોડું પાણી એડ કરવાથી મસાલા એકદમ સારી રીતે ફૂલી જાય છે અને વઘારમાં જરા પણ બળતા નથી. તો બધી વસ્તુ મિક્સ થઈને આ રીતની મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે તૈયાર થયેલી મસાલા પેસ્ટને વઘારમાં એડ કરી દઈએ અને સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 2 મિનિટમાં જ આપણી મસાલા પેસ્ટ સારી રીતે સતળાઈને તેની સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે બાફેલા સરગવાના પીસને વઘારમાં એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે સરગવાના પીસ વઘાર સાથે એકદમ સારી રીતે મિક્સ થઈને તેની ઉપર મસાલાનું એક કોટિંગ આવી ગયું છે. તો હવે આ સમયે ચણાના લોટ સાથે તૈયાર થયેલા બેટરને એડ કરી દઈએ. તો મેં બેટરને એડ કરી દીધેલું છે. હવે આપણે તેને મિક્સ નથી કરવાનું. ઢાંકણ બંધ કરીને શાકને ધીમા ગેસ પર 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈએ. તો શાકમાં જ્યારે આપણે ચણાનો લોટ અને પાણી સાથે બનેલું મિક્સર એડ કરીએ છીએ ત્યારે આપણે તેને જરા પણ હલાવવાનું નથી. ધીમા ગેસ પર ચણાનો લોટ આપણો એકદમ સારી રીતે કૂક થઈ જશે અને પછી ઢાંકણ ખોલીને આપણે તેને મિક્સ કરશું ત્યારે એકદમ લટપટ ગ્રેવી સાથે આપણું શાક બનીને તૈયાર થશે. તો ધીમા ગેસ પર લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો ચણાના લોટનું બેટર કૂક થઈ ગયું છે અને શાકની સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને તમે જોઈ શકો છો કે ચણાના લોટનું બેટર સરગવાને એકદમ સારી રીતે કોટ થઈ ગયું છે અને લટપટ ગ્રેવી સાથે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે ગ્રેવીમાં શાકને 2 મિનિટ માટે કૂક કરી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને શાકની સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા શાક ઉપર 2 મોટી ચમચી દહીં એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા શાકમાં દહીં આપણે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ એડ કરવાનું છે. તો દહીં સારી રીતે મિક્સ થઈને આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે તેની ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આપણું સરગવાનું લોટિયું તૈયાર થઈ ગયું છે. જેને બનાવવું એકદમ સહેલું. તો ફક્ત 5 જ મિનિટમાં આપણું ટેસ્ટી અને એકદમ ચટાકેદાર સરગવાનું લોટિયું તૈયાર થઈ ગયું છે. તૈયાર થયેલા લોટિયા ઉપર 2 ચમચી દહીં એડ કરવાથી તેનો સ્વાદ 100 ગણો વધી જાય છે. તો હવે તૈયાર થયેલા લોટિયાને રોટલી સાથે સર્વ કરી લઈએ.
તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું સરગવાનું લોટિયું એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે. લોટિયું બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે સરગવાને બાફતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને પ્રેશર કુકરમાં ફક્ત એક જ વિસલમાં આપણો સરગવો એકદમ સારી રીતે બફાઈ જાય છે. સાથે લોટિયાને બનાવતી વખતે એક મસાલા પેસ્ટ તૈયાર કરવાની છે. મસાલા પેસ્ટને લીધે મસાલા એકદમ સારી રીતે ફૂલી જશે અને વઘારમાંથી જરા પણ બળશે નહીં. સાથે લોટિયામાં આપણે ચણાના લોટને શેકવાની જરા પણ જરૂર નથી. ચણાના લોટમાં થોડું પાણી એડ કરીને આપણે એક મિક્સર તૈયાર કરશું, જેનાથી લોટના જરા પણ ગાંઠા નહીં બને અને લોટ સાથે તૈયાર થયેલું મિક્સર શાકમાં એકદમ ફટાફટ કૂક થઈ જશે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.